હવે મિત્રો તમે આ જંગલ જોઈ રહ્યા છો અને જંગલની આજુબાજુમાં એક એ નાનકડી તળાવડી છે અને તળાવડીમાં એક એવી માછલી જોવા મળી છે. આજે પહેલો વરસાદ થયો એ વરસાદમાં એક એવી માછલી પડી છે એ તળાવમાં, જેની મિત્રો વાત કરીએ તો એ પાંખોવાળી છે. પાંખોવાળી માછલી છે જેનો વજન આશરે લગભગ 100 થી 150 કિલો છે. એની ઉંમરની વાત કરીએ તો મિત્રો 50 વર્ષ જેટલી માછલીની ઉંમર કહ્યું છે. ભાઈએ આપણને એક માહિતી આપી છે અને કહ્યું છે કે આ તળાવડીમાં એક એવી માછલી પડી છે જે પાંખોવાળી છે મિત્રો, જેની વજન આશરે 100-150 કિલો જેટલું વજન છે. અને મિત્રો એની ઉંમરની વાત કરીએ તો આશરે 50 વર્ષ જેટલી ઉંમર છે. તો મેં તો મારા જીવનમાં આવી માછલી ક્યારેય નથી જોઈ અને તમે પણ નહીં જોવી. તો આપણે ફટાફટ પહેલાં એ લોકેશન ઉપર પહોંચી જઈએ, જે તળાવડી છે એ તળાવડીએ પહોંચી જઈએ અને ભાઈએ આપણને તળાવડીનું લોકેશન આપ્યું છે. તળાવડીમાં જઈને આપણે જોશું ત્યારે જ આપણને ખબર પડશે. કેમ કે મિત્રો ભાઈએ મને ફોટો મોકલ્યો હતો અને કહ્યું હતું કે આ જગ્યા ઉપર એક એવી માછલી જોવા મળી છે તળાવડીની અંદર, જેની ઉંમર 50 વર્ષ જેટલી આજુબાજુની હશે. અને વાત કરીએ એની વજનની મિત્રો તો 100 થી 150 કિલોની એનો વજન હશે મિત્રો. અને લગભગ એ પાંખોવાળી માછલી છે એવું ભાઈનું કહેવું છે, જે આકાશમાં પણ ઉડી શકે છે. પણ હાલમાં બહુ કરડીને વજન વધારે હોવાથી ઉડી નથી શકતી, પણ પાંખો છે મિત્રો એને, અને તળાવડીમાં રહે છે એવું ભાઈનું કહેવું છે. તો આપણે પહેલાં તો ફટાફટ જે ભાઈએ આપણને લોકેશન આપ્યું છે એ લોકેશન ઉપર પહોંચી જઈએ અને તળાવડીમાં આપણે મિત્રો માછલી જોઈશું. પછી આગળ વાત કરીશું કે ખરેખર અત્યારે આવી પણ માછલીઓ જોવા મળતી હોય છે મિત્રો. તો સમય બગાડ્યા વગર ફટાફટ પહેલાં તો આપણે જે ભાઈએ આપણને તળાવડીનું જે લોકેશન આપ્યું હતું એ લોકેશન ઉપર આપણે પહોંચી જઈશું અને લોકેશન ઉપર આપણે જઈને જોઈશું ત્યારે જ આપણને વિશ્વાસ થશે, ભરોસો થશે. કેમ કે મિત્રો મેં તો મારા જીવનમાં આવી માછલી ક્યારેય નથી જોઈ અને તમે પણ નહીં જોયું. કેમ કે મિત્રો આવું ખાલી ફિલ્મોમાં જોવા મળતું હોય છે, હકીકતમાં હોતું નથી. પણ ભાઈએ આપણને લોકેશન આપ્યું છે અને ફોટા મોકલ્યા હતા. એના આધારે આપણે લગભગ 50-60 કિલોમીટર દૂરથી આપણે એ માછલી જોવા માટે આવી ગયા છીએ મિત્રો, જેનો ઉંમર આશરે 50 વર્ષ જેટલી માછલીની ઉંમર છે મિત્રો. પાંખોવાળી માછલી છે ને એની વજનની વાત કરીએ તો 100-150 કિલોની આસપાસ અંદાજે માછલીનું વજન છે મિત્રો. તો ફટાફટ પહેલાં તો આપણે સમય નથી બગાડવો અને આપણે પહોંચી જઈશું લોકેશન ઉપર. જે તળાવડીનું લોકેશન છે એ જગ્યાએ જઈને આપણે જોઈશું અને બધી જગ્યાએ આપણે ચેક કરી લઈએ આજુબાજુમાં પણ ક્યાંક હોઈ શકે છે, એવું પણ બની શકે છે મિત્રો. કેમ કે ભાઈએ આપણને જે લોકેશન આપ્યું હતું લોકેશન ઉપર આપણે પહોંચવાની તૈયારીમાં જ છીએ અને મારા બીજા મોબાઈલની અંદર આટલામાં જ બસ લોકેશન એ તળાવડીનું બતાવી રહ્યું છે અને આપણે જોઈશું કે ખરેખર તળાવડીમાં માછલી છે કે નહીં. તો મિત્રો આપણે ફટાફટ પહેલાં તો તમે જોઈ શકો છો તળાવડી આવી ગઈ છે, નાનકડી તળાવડી છે અને આપણે હવે જોવાની છે એક માછલી જે ભાઈએ આપણને લોકેશન આપ્યું હતું, કહ્યું હતું એ લોકેશન આ જ જગ્યાનું છે. આ તળાવડી તમે જોઈ શકો છો, આ તળાવનું લોકેશન ભાઈએ આપણને આપ્યું હતું. પણ મિત્રો હાલમાં તમે જોઈ શકો છો આપણે એ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને નાનકડી અહીંયા તળાવડી પણ છે, હકીકતમાં છે. જો તમે જોઈ શકો છો નાનકડી તળાવડી છે, પણ હજુ સુધી મિત્રો આપણને માછલી જોવા નથી મળી. તળાવડીમાં પાણી પણ નથી. તો મિત્રો એવું પણ બની શકે છે કે ભાઈએ આપણી સાથે મજાક કરી હોય, કેમ કે અત્યારે એડિટિંગનો જમાનો છે એટલે એડિટ કરીને પણ આપણને ફોટો મોકલે એવું બની શકે છે. તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરો જેથી ઘણા લોકો સુધી વિડીયો પહોંચે ને બધાને ખબર પડે કે અત્યારે એડિટિંગથી લોકો શું શું કરતા હોય છે, શું શું કરી શકે છે. તો મિત્રો જેટલો બને એટલો તમે આ વિડીયોને શેર કરી નાખો.